શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં જ છો ને? તો તમને એમ થતું કે અત્યારે રાતના 8 વાગે કેમ શ્લોક ભાઈ અત્યારે વિડીયો ઉતારે? કાંઈ નહીં, અમે સવારે તબિયત થોડીક મારી ખરાબ હતી તો અમે ત્યાં કેમ બાકી આવા કપડાની દુકાન ખોલી હો બાકી. ના ના ગાઈસ, એવું નથી. વરસાદ તો બહાર છે, મમ્મીએ ઘરમાં એકદમ દેશી જુગાડ કરીને કપડાં સૂકવી દીધા. જો કેમ બાકી. અને આપણે વેદુભાઈ ઘૂઘરાવાળા તૈયાર છે ઘૂઘરા બનાવવા માટે, પણ એનાથી બિચારાથી જો હું સૌ નથી ખોલતું. આ ચટણીની કોથળી નથી ખુલતી. તમે હજી એક્સપિરિયન્સ નથી કર્યો ઘૂઘરાનો? અચ્છા, હજી બનાવતા શીખો તમે. આમને આમ બેસી જાવ માં. તો ગઈ શ્લોકના પપ્પાને કેટલા દિવસથી ઘૂઘરા ખાવા કરતા હતા, 2-3 દિવસથી, પણ કઈ મેળ આવતો નતો. કેમ કે એ રાતે આવે તો ઘૂઘરા વાળાનો અહીંયા બંધ થઈ ગયો, અમારે નજીક છે અને એના ઘૂઘરા એને ભાવે સારા લાગે. તો આજે ઘરે છે, રવિવાર છે એટલે તો કીધું કે ભાઈ શ્લોકને કીધું કે તું લઈ આવ. તો શ્લોક દૂધ લેવા જતો તો તેની ઘૂઘરા મંગાવી લીધા અને શ્લોકના પપ્પા ગયા છે નાવા. અત્યારે ચાલુ કરી દીધું કે બનાવવા પપ્પા જાય છે ગામમાં શાકભાજી ને લેવા બધી થોડુંક સામાન ને પૂરીનું પેકેટ હજી લાવવાનું છે. આવડું છે કેમ ગયું? આવડું છે હજી આપણે અમારે તો કેટલું લઈ લે. સેવ લેવા ગયા અલગ અલગ રસ્તા ઉપર. ગાઈસ લોટ ને લઈ લીધું છે ને અહીં આવી ગયા છે પાર્કિંગમાં. પપ્પા કંઈક આમાં કંઈક અવાજ હવે ગાડીમાં પ્રોબ્લેમ છે કંઈક અહીંયા, એટલે પાર્કિંગ કરી આગળ આ બધી સામાન મૂકી આવીએ બધી. હા તો અમે અહીંયા રે, તમે મૂકતા હો અહીંયા રે. ગાડીમાં જોઈ દે ને શું પણ અવાજ આવે ક્યારનો ખળખળ. તો બસ પપ્પા નહીં આવે એ પહેલાં આપણે મેં તો સાયકલ લગાવી દે, ટેસ્ટિંગ કરી નાખીએ સાયકલની આપણે થોડીક. અચ્છા, કેમ કે ફોન લઈને આમ બ્લોગિંગ કરતા સાયકલની આદત નથી પડી ને, થોડીક પાડી ગયો છે. એક હાથે મોબાઈલ ને એક હાથમાં સાયકલનું સ્ટેરિંગ. ફાવી તો ગયું હો. હા ભાઈ ફાવી ગયું, કાંઈ વાર ન લાગી. બ્રેક લાગતી નથી હોય એક જ. થોડી બ્રેક તો તમે જોઈ જ શકો છો. આ લાગતી જ નથી, એ થોડીક ધ્યાન રાખવું પડીએ. તો અહીંયા અમારે પાણી છે ને એટલે સ્લીપ થવાની સંભાવના રહી થોડી. સ્લીપ થઈ જાય ક્યારેક સાયકલ, 1-2 વાર થઈ હતી તો વાંધો નહીં, ટ્રાય તો કરીએ. આ રોકો વાંધો આવી હવે. એ તો લેટેસ્ટ ન્યૂઝ હે. રહી ગયો ભાઈ, વાંધો ન રહ્યો. આવી ગયા જા બે બાપ દીકરો. અહીંયા મારે ફોન પકડી સાયકલ લગાવી તને બેસાડો, શું કરું મારે? હાલ બેઠી જા, હાલ તો જવો બેઠી જા હાલ બેઠી જા. મને ટી શર્ટ નહીં પકડતો, બેઠી જા વાંધો નહીં યાર, બેઠી જા. ગેસ શરદી થઈ ગઈ, તબિયત ખરાબ છે. વાત પૂછો એમાં છે જો ની અંદર નાની ઓરું છે એમાં અંદર નહીં, ડેકીમાં નહીં, અહીંયા જ છે ઓલામાં. આમાં જ છે નીચે બોટલ છે ને નીચે. હા હે જો છે ને એ રાખો ને. સાયકલ નાટક આવી તો પગ ઊંચો રાખજો સાઈડમાં. ગાઈસ પપ્પાએ આખું ખોલી નાખ્યું.
देखा आपने लापरवाही का नतीजा है હું વાંધો આવ્યો તો આપણે આમ હાલ હું તો સમજાય નહીં આપણે बात तो सही है હે પપ્પા હું વાંધો આવ્યો આ કૂતરું વળી ગયું હતું ને હા ઓલું પતરું વળી ગયું વેદા હાલની પ્રેક્ટિસ પછી આમ ભાગવાનું શેની પ્રેક્ટિસ ના ના ભાઈ મને પગ દુખે તબિયત ખરાબ છે મારી હાલ તો ખરી ના અહીંયા ઉપર પપ્પાને લાઇટની જરૂર છે અરે અડીને હાલ હા થાંભલું છે ને અડીને નહીં મારે નથી રમવું તારી પેલું પકડ તો ક્યાં પટ્ટી નહીં મારે નથી રમવું હે પ્લે બટન આ શું છે પ્લે બટન લે બટનની હજી વાર છે આપણે તો કઈ જમવાનું બની ગયું હતું મેં જમી લીધું છે શ્લોકના પપ્પાએ જમી લીધું અને છોકરાઓ બે જમે છે મેં તો ખાઈ લીધું પેલે ખાઈ લીધું બસ તો અત્યારે બનાવ્યા હતા મેં રગડા પૂરી અને શ્લોકના પપ્પા માટે રોટલો બનાવ્યો હતો કેમ કે બપોરનું વટાણા બટેકાનું શાક પડ્યું હતું એને આવું કાચર કુચર ઈ ખાય નહીં આવું બધું અમારે ખાવાનું પપ્પા સામે કચરો કે કચરો એ કચરો કિંગ પણ એમ કે થોડુંક અઠવાડિયામાં એક બે વાર ટેસ્ટી આવું કંઈક ખાઈએ તો આમ થોડુંક એમ લાગે કે ના થોડુંક સારું લાગે એમ બપોરને પીઝા લઈ આવ્યા હતા કા ડોમિનોઝમાંથી હા પીઝા લઈ આવ્યા હતા 5 કોર્સ મીલ લઈ આવ્યા હતા જ્યારે આપણે લોગ નતો ઉઠાયો કેમ કે એના પપ્પા ઘરે હોય ને એટલે બે જીદ કરે મોબાઈલમાંથી જોતા હોય ઓલામાં ઓફર છે ને આમ છે ને તેમ છે ને તેના પપ્પાએ કીધું ઈ કે વાંધો નહીં લઈ આવો તો એ કાંઈક ઓફરમાં કંઈક ડોમિનોઝમાં હતું તો લઈ આવ્યા હતા ડોમિનોઝ અમારા અહીં નજીક જ થાય એટલે એ લઈ આવ્યા હતા અને પછી પાછા સાંજે 6 વાગે પાછા શું લઈ આવ્યા હતા ઘૂઘરા આજ રવિવાર આખો દિવસ બહારનું ખાવાનું જ કાઢ્યો સ્લો આવી હતા પપ્પા પણ એમ જ કહેતા હતા કે આજે બહારનું વધારે પડતું ખાધું હમણાં હિમોગ્લોબિન ટેસ્ટ કરાવો થવાનું જ છે થોડુંક આમ હેલ્ધી ખાવું પડશે હા તો પછી હેલ્ધી જ ખવાય આવું કાચા કુચર ન ખવાય કાચા શાકભાજી ને એવું ખાય તો થોડુંક એને હિમોગ્લોબિન થોડુંક ઓછું આવ્યું તો પછી એવું ખાય તો એ સારું ને આને આવું જ ખાવું હોય બસ હવે નીચે જાય ગાડી ઓલી ખરાબ થઈ ગઈ આમાં અવાજ આવે છે તો જાય હવે એને કામ કરું તો હું ને પપ્પા આવી ગયા છે તો પપ્પા પણ હું ને પપ્પા ઉપર આવી ગયા છે તો અત્યારે મારા મમ્મી અહીંયા ચોખ્ખું કરી દીધું છે એકદમ મસ્ત જો ઘી ગરમ કર્યું હોય મલાઈનું હવે ઘી ગાળવાનું છે હા અને મારા ભાઈને મજા નથી આ જો ઓય આ તને ઓલું મમ્મી હું બનાવી દીધું તું બામ લાગીને હે બામ ઓલું કરીને હે એના મમ્મીએ ગરમ પાણી કરી દીધું તું અને આમાં બામ નાખી દીધું તું તે આમ મોક આખું ઓઢી લીધું તું તો સારું થઈ જાય હજી પણ એને બહુ છીક આવે છે વિડીયોમાં એટલું જ છે લેટ્સ લોગ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ તો ભૂલતા નહીં જય સોમનાથ